તો સુરતમાં સુમુલ ડેરીની ચૂંટણી પહેલા જ ભાજપને મળી મોટી સફળતા। 16 બેઠકમાંથી 5 બેઠક બિનહરીફ થઈ છે। 11 બેઠક પર ચૂંટણી થશે તો ઉમેદવારી પત્ર ચકાસણી બાદ ફોર્મ ખેંચવાનો દિવસ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે। સુમુલ તાપી દૂધ ઉત્પાદક સંઘમાં ભાજપની 5 બેઠક બિનહરીફ થઈ તો 84 બેઠક પરથી સંદીપ દેસાઈ, તો કામરેજ બેઠક પરથી બળવંત પટેલ, તો માંગરોળ બેઠક પરથી રાજુ પાઠક, તો બારડોલી બેઠક પરથી અજયભાઈ બિનહરીફ થયા। તો પલસાણા બેઠક પરથી ભરતભાઈ ડાભી પણ બિનહરીફ થયા। તો વાલોડ બેઠક પર ભાજપ સામે ભાજપનો જંગ। પૂર્વ ડિરેક્ટર નરેશ પટેલ ભાજપના નેતા તો રાજુ આહિર સામે ઉમેદવારી કરી। જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે મોટું નિવેદન આપ્યું। જેમને મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરી છે તેમને સમજાવવામાં આવશે। જો નહીં સમજે તો તેમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે। પાર્ટીના મેન્ડેટનો અનાદર કરનાર સામે કાર્યવાહી થશે જ। તો રાજુ પાઠક જૂથનો દબદબો તો સુમુલ ડેરી ચૂંટણીમાં યથાવત જોવા મળ્યો। તો રાજુ પાઠકનો જૂથનો દબદબો સુમુલ ડેરીની ચૂંટણીમાં યથાવત જોવા મળ્યો। 1000 કરોડના ગેરવહીવટ આક્ષેપ જેમના પર હતા તેવા રાજુ પાઠકને ટિકિટ મળી છે। ફરિયાદ કરનાર માનસી પટેલનું પત્તું કાપવામાં આવ્યું। સૌને નમસ્કાર। સુરત તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની 16 બેઠકોની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ હતો। ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, આદરણીય ધારાસભ્યશ્રીઓ મુકેશભાઈ, મોહનભાઈ, સંદીપભાઈ દેસાઈ હોય કે સુમુલ ડેરીના વાઇસ ચેરમેન પૂર્વ આદરણીય શ્રી રાજુભાઈ પાઠકજી, સૌ કાર્યકરોની મહેનત, સુરત અને તાપી જિલ્લાના કાર્યકરોની મહેનતને કારણે આ 16 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી આજે 5 બેઠકો બિનહરીફ આજે જીત નિશ્ચિત હાંસલ કરી છે અને બાકી રહેલી 11 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હવે ઉમેદવારી ચકાસણી ફોર્મની ચકાસણી થશે અને ત્યારબાદ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થશે। પણ એક વાત ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટી સુમુલ તાપી દૂધ ઉત્પાદક સંઘમાં ખૂબ જંગી બહુમતીથી વિજયી બનવા તરફ આગળ વધી રહી છે। સૌ કાર્યકરો ખૂબ સારી રીતે પોતાના વિસ્તારોમાં કામ કરી રહ્યા છે એનું ચોક્કસપણે એક ભારતીય જનતા પાર્ટીને એનું રિટર્ન મળવાનું છે। ત્યારે અમે સૌ જે સીટો બિનહરીફ થઈ છે એમાં 84 તાલુકાની બેઠક ઉપરથી સંદીપભાઈ દેસાઈ બિનહરીફ થયા છે। કામરેજ તાલુકાની બેઠક ઉપરથી શ્રી બળવંતભાઈ મોરારભાઈ પટેલ બિનહરીફ થયા છે। માંગરોળ બેઠક ઉપરથી શ્રી રાજુભાઈ પાઠક બિનહરીફ થયા છે। બારડોલીની બેઠક ઉપરથી ભાઈ શ્રી અજયભાઈ બિનહરીફ થયા છે અને પલસાણા બેઠક ઉપરથી શ્રી ભરતસિંહ ડાભા બિનહરીફ થયા છે। નરેશભાઈની ઉમેદવારી બાબતે શું કહેશો? જે રીતે ભાજપે મેન્ડેટ આપ્યા છે એની સામે નરેશભાઈએ ઉમેદવારી કરી। ભારતીય જનતા પાર્ટીએ આ મેન્ડેટ ખૂબ વિચારીને આપ્યો છે। દરેક વિસ્તારનું પ્રતિનિધિત્વ રહી અને સંકલન કરીને જ્યારે આ મેન્ડેટ જાહેર કર્યો છે ત્યારે જેણે પણ મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરી છે એની સામે આગામી દિવસોમાં જે કોઈ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ હોદ્દેદારો હતા એને સમજાવટથી કામ લેવામાં આવશે। જો નહીં સમજે તો પાર્ટી પોતાની રીતે એને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં પણ લેશે અને આગળની કાર્યવાહી પણ એમના પર શિક્ષાત્મક જે પણ કાર્યવાહી કરવાની હોય એ ભારતીય જનતા પાર્ટી કરશે। હા, એટલે ભારતીય જનતા પાર્ટીના જે કંઈ પણ પૂર્વ કાર્યકરોએ ફોર્મ લીધા છે પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જઈને, જો અમે એમને પહેલાં સમજાવટથી કામ લઈશું, કેમ કે આખરે એ પાર્ટીના કાર્યકરો હતા, પણ જો એ પાર્ટીની સહકારમાં નહીં આવે તો પાર્ટી એની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરશે। ભરતભાઈ, એક વાત એવી